ભારતીય જનતા પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી વિકાસ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું। આજે કોર્પોરેશનનું ચૂંટણી પછીનું પ્રથમ બોર્ડ મળ્યું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આની નિમણૂકો કરવામાં આવી, જેમાં આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને એક મહિલાને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની એક જવાબદારી આપી છે। ત્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા મુખ્યમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ તથા જૂનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અમારા વડીલ આદરણીય પ્રદીપભાઈ, આદરણીય નિર્ભયભાઈ તેમજ પાર્ટીના અનેક વડીલો કે જેમના આશીર્વાદથી આજે એમણે એક મારામાં વિશ્વાસ પ્રગટ કર્યો અને મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જૂનાગઢમાં પ્રથમ વખત એક મહિલાની પસંદગી કરી છે અને એ પસંદગી મારી ઉપર ઢોળાય છે, ત્યારે હું ખૂબ ધન્યતા અનુભવું છું। અને આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસની ગાડી આગળ ચાલી જ રહી છે, જેમ કે નરસિંહ સરોવર તમે જોઈ શકો છો, વાઘેશ્વરી તળાવ જોઈ શકો છો, અને જે કંઈ પણ વિકાસના કામો તબક્કાવાર થઈ રહ્યા છે જૂનાગઢની અંદર, એની અંદર આપણા સ્વપ્નનું જૂનાગઢ અને એમાં જૂનાગઢનો વિકાસ એ પ્રત્યેક કોર્પોરેટરોને સાથે રાખીને શહેરના જે જેન્ટ્રીઓ છે અને શહેરના જે સામાન્ય માનવીઓ અને શહેરના લોકો છે એમના સૂચન મુજબ આપણા જૂનાગઢનો વિકાસ છે કરીશું અને એ રીતે જૂનાગઢના વિકાસને આગળ વધારીશું, એ જ અમારી નેમ છે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, લોકલાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ, જૂનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ, સમગ્ર જૂનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે, જૂનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવીનું કાર્ય કરી આપશું એવી મારી ખાતરી છે। હું ગ્રેજ્યુએટ કરેલ છે, મારી 23 વર્ષની ઉંમર છે, 25 વર્ષ મારા ફાધર હતા, 15 વર્ષ મારા કાકા હતા અને 9મી ટર્મ મારી આવેલ છે, જે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરેલ છે। અને ભારતીય જનતા પાર્ટીએ 2009માં મારા ફાધરને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને 2025માં પ્રથમ વખત હું જયારે ચૂંટણી આવેલું છું ત્યારે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ રાખી ડેપ્યુટી મેયર તરીકે જે કળશ મારી ઢોળવામાં આવ્યો છે તે પ્રજાના સારા કાર્ય કરી અને જૂનાગઢ મહાનગરને સારામાં સારું મહાનગર બનાવશે એ ખાતરી આપું છું।